નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જેલ પ્રશાસન દ્વારા સબજેલની બાજુના મેદાન પર દિવાલના બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોનો વિરોધ। જિલ્લા કલેક્ટરને કામગીરી અટકાવવા રજૂઆત, નહીં તો આંદોલનની ચીમકી। અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે મારુતિ વાનને નડ્યો અકસ્માત। વાનને અજાણ્યા વાહને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વાનમાં સવાર 2ના કમકમાટી ભર્યા મોત, 4ને ઈજા। ઝઘડિયાના રાજવાડી પંથકમાં વીજ કંપનીના દરોડા, 21 જોડાણોમાંથી 9 લાખ ઉપરાંતની વીજ ચોરી ઝડપાઈ। વીજ કંપનીના 100 થી વધુ કર્મીઓએ 840 જોડાણો તપાસ્યા, જેમાં 21 જોડાણોમાં ગેરરીતિ બહાર આવી। અંકલેશ્વર કંપનીની બ્લાસ્ટની ઘટનાના સમયે પોલીસની ફરજમાં રૂકાવટ અને અન્યના જીવ જોખમમાં મૂકવા બદલ ગુનો નોંધાયો। ધારાસભ્ય ચૈતર વસાવા સામે 3 દિવસમાં બીજી ફરિયાદ। પાંચવતીથી જંબુસર બાયપાસ સુધીના રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવાયું। રસ્તાઓના કામમાં તજજ્ઞો અને એન્જિનિયર તકેદારી રાખીને જે ખરાબ રસ્તા બનાવે છે તેમના પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ। ભરૂચના રેલવે સ્ટેશન નજીક નરસિંહપુરામાં ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોએ લગાવ્યા બેનરો। ચિકન મટનના નોનવેજ હોટલ, રેસ્ટોરન્ટ અને દુકાનોથી પરેશાન રહીશોએ નરસિંહપુરાને નથી બનાવવું, ખાટકીવાડ જેવા લગાવ્યા હોર્ડિંગ। જેલ પ્રશાસન દ્વારા સબજેલની બાજુમાં આવેલ મેદાન પર પોલીસ બંદોબસ્ત સાથે દિવાલના બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કરી તે અટકાવવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। ભરૂચ સબ જેલની બાજુમાં બોરડાનું શાળા અને રમતગમતનું મેદાન આવેલ છે। આ મેદાન બોરડા અંતર્ગત નગર યોજના 3 અંતિમ ખંડ 9495 થી આવેલ છે। આ મેદાનની માલિકી વિવાદાસ્પદ છે અને આ અંગેની એક અરજી હાઈકોર્ટના ફ્લોર ઉપર છે। આ જમીન પરથી અહીંના સ્થાનિકોની અવરજવર માટેનો રસ્તો પણ આવેલો છે। આ વિવાદાસ્પદ જુગાર પર પુનઃ એકવાર જેલ પ્રશાસન દ્વારા જેસીબી અને પોલીસ બંદોબસ્ત સાથે દિવાલ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવતા સ્થાનિકોએ તેનો વિરોધ કરી કામ અટકાવવાની માંગ કરી હતી। આ બાદ સ્થાનિક રહીશોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ મેદાનની અરજી હાઈકોર્ટમાં ફ્લોર ઉપર હોય આ કાર્યવાહી કોર્ટની અવમાનના ગણી શકાય એવી જણાવી જેલ પ્રશાસન દ્વારા બનાવાઈ રહેલ દિવાલનું કામ તાત્કાલિક ધોરણે અટકાવવાની માંગ કરી હતી અને તેમ નહીં કરવામાં આવે તો રમતગમતના સાધનો સળગાવી દઈ ધરણા યોજી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। જિલ્લા કલેક્ટર દ્વારા આ બાબતે અભ્યાસ કરી યોગ્ય નિર્ણય કરવાની હૈયા ધારણા સ્થાનિકોને આપવામાં આવી હતી। ત્યારે આ વારંવાર ઉઠતા વિવાદના કાયમી નિવારણ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું। मैं नूरानी सोसाइटी में रहती हूँ, शबीना मलिक। हमको हमारा रास्ता चाहिए। हम आज इतने साल से यहाँ पे रह रहे हैं, हमको दीवार की कोई भी वो प्रॉब्लम नहीं है, पर जो हमारा रास्ता है वो हमको चाहिए। रात को हम लोग अकेले भीड़भाड़ में से जाने का रास्ता हमारा नहीं है। आज हमको हमारा रास्ता आप दे दीजिए, फिर आपको जो भी दीवार बनाना है यहाँ बना सकते हैं, पर हमको हमारा हक और हमारा रास्ता हमको दे दीजिए बस, और हमको कुछ नहीं चाहिए यहाँ पे। અત્યાર સુધી કયા રસ્તા પરથી તમે જતા હતા? हमें ये ये हमारा ये मैदान का ही हमारा संतोषी का ही रास्ता है। अब ये आप लोग बंद कर देंगे तो हम लोग किधर से जाएंगे? रात में लेडीज किस तरह जाएंगे यहाँ से? અમારા આજે રસ્તાનું જે પ્રોબ્લેમ છે, આજે કઈ વર્ષોથી રસ્તાનો પ્રોબ્લેમ છે। અમારા ટીપીની અંદર જે રસ્તાઓ બોલાય છે તે રસ્તાઓ ટોટલી બંધ છે। અત્યાર લગીને અમારા કોઈ રસ્તાઓનો ખુલાસો થયો નથી અને અમે જે સંતોષીમાંથી જે ગ્રાઉન્ડમાં રહીને અમે જે જતા અવર જવર કરી રહેલા છે એ અવર જવર અત્યારે જે આપણે સબજેલમાંથી જે દિવાલ બની રહેલી છે તે દિવાલનું કામ ચાલુ થઈ ગયેલું છે। અત્યારે અમને દિવાલ બને એનો કોઈ ઓપ્શન નથી। અત્યારે અમને રસ્તો જોવે, રસ્તો બને, અમને કોઈ પ્રોબ્લેમ છે નથી। અમને રસ્તા જોવે છે। અત્યારે અમારા 3 થી 4 હજાર વસ્તી રહે છે એરિયાની અંદર। એ એરિયાની અંદર ટોટલી વસ્તીને આ રસ્તા માટે પ્રોબ્લેમ આવે છે। અમારા જે રસ્તા છે તે ખોલી આપે, અમને કોઈ વાંધો નથી, અમને રસ્તા જોવે છે। બેંગલુરુથી સ્ટોક પ્રેપના સૂત્ર સાથે પદયાત્રાએ નીકળેલ પદયાત્રીઓની મારુતિ વાનને અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા 2 વ્યક્તિના મોત નીપજ્યા, જ્યારે 4 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા।
બેંગલુરુ પારસિંગની મારુતિ વાન હાઈવે પર સુરતથી વડોદરા તરફ જઈ રહી હતી. સ્ટોપ રેપના સ્ટીકરવાળી વાન અંકલેશ્વરના બાકરોલ અને ખરોડ ચોકડી વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારી હતી. અકસ્માત બાદ વાન હાઈવેની બાજુના વૃક્ષ સાથે ભટકાઈ, જેમાં સ્થળે જ 2 વ્યક્તિઓના મોત નિપજ્યા જ્યારે 4 વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. પાનોલી પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. ભોગ બનનારની ભાળ મેળવવા સાથે અકસ્માત સર્જક ફરાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બનાવની વધુ તપાસ પાનોલી પોલીસ ચલાવી રહી છે. ઝઘડિયા તાલુકાના રાજપાડી પંથકમાં આવેલ ગામમાં વહેલી સવારથી જ ડીજીવીસીએલ વીજ કંપનીના GUVNL તેમજ કોર્પોરેટ કાર્યાલય સુરત વડોદરાની ટીમોએ વીજ ચેકિંગ હાથ ધર્યું. આ વીજ ચેકિંગ દરમિયાન 21 જોડાણોમાંથી 9 લાખ ઉપરાંતની રકમની વીજ ચોરી ઝડપાઈ હતી. વીજ કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ વહેલી સવારથી જ રાજપાડી પંથકના વણાકપોર, ભાલોદ, ઓરપટા, રાજપાડી ટાઉન વિસ્તારમાં વીજ કંપનીની 22 ટીમો, 25 વાહનો, 100થી વધુ કર્મચારી સહિત પોલીસ બંદોબસ્ત સાથે રાખી વહેલી સવારથી જ આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વીજ ચેકિંગ દરમિયાન 840 જેટલા વીજ જોડાણો તપાસવામાં આવતા 21 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિઓ જણાઈ આવી હતી. વીજ કંપની દ્વારા અવનવી તરકીબો વાપરી વીજ ચોરી કરનારાઓને 9 લાખ રૂપિયાના ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને વીજ ચોરી કરનારાઓના લંગરો, કેબલો, વાયરો તેમજ અન્ય મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા વીજ ચોરી કરનારાઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે વીજ ચોરી એ વીજ કંપની માટે માથાના દુખાવા સમાન તકલીફ હોય. વીજ કંપની દ્વારા અવારનવાર વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. અગાઉ પણ ઝઘડિયાના કેટલાક ગામોમાંથી લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ ચૂકી છે. આગામી દિવસોમાં પણ હજુ મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધરાશે તેમ વીજ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ 3 દિવસમાં બીજી ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા 4 કામદારના મોતની ઘટના બાદ તેઓ સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા, જેમાં તેમણે પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી અને અન્યના જીવ જોખમમાં મૂક્યા હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે નોંધાઈ છે. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ભરૂચ જિલ્લામાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે નોંધવામાં આવી છે. થોડા દિવસ અગાઉ અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતા 4 કામદારના મોત નિપજ્યા. આ બાદ ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા અને યોગ્ય વળતર સહિતની માંગ કરી. આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી સિયાડિયા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં જણાવ્યા અનુસાર ચૈતર વસાવાએ પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. આ ઉપરાંત કંપનીના પ્લાન્ટમાં દુર્ઘટના બાદ અન્ય લોકોના જીવને જોખમ હોય એમ છતાં સમર્થકો સાથે તેઓ કંપની પરિસરમાં પહોંચ્યા હતા અને કંપની બંધ કરી દેવાની પણ ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. ત્યારે આ મામલે જીઆરડીસી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ચૈતર વસાવા વિરુદ્ધ ઝઘડિયાના રાજપાડી પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાઈ, જેમાં મંજૂરી વગર પદયાત્રા કાઢવાનો તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારે ચૈતર વસાવા પર એક પછી એક પોલીસ ફરિયાદ નોંધાતા તેમની કાયદાકીય મુશ્કેલીમાં વધારો થશે એ વાત ચોક્કસ છે. આ અંગે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું કે અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં ગત તારીખ 3 ડિસેમ્બર 2024ના રોજ બ્લાસ્ટ થયો હતો. એ ઘટના બાદ ત્યાં કામ કરતા કામદારના પરિવારનો સાંજે 4 વાગે મારા પર ફોન આવ્યો, જેથી અમે 4:30 વાગ્યાના અરસામાં ત્યાં પહોંચ્યા. ત્યારે ત્યાંના મેનેજમેન્ટ, ત્યાં ઉપસ્થિત પ્રાંત અધિકારી, સેફટી અધિકારી અને પોલીસ અધિકારીઓ અમને જણાવ્યું કે આ બ્લાસ્ટની ઘટનામાં કોના મૃત્યુ થયા છે, કોને ઈજાઓ થઈ છે એની જાણકારી તેમના પરિવારને આપવામાં આવે. ત્યારબાદ 4 લોકોના મૃત્યુ થયા હોવાની નામ સહિતની જાણકારી ત્યાંના સ્થાનિક નેતાઓને થતાં તેમના પેટમાં તેલ રેડાયું અને આ નેતાઓએ પોલીસ સાથે મિલીભગત કરીને અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા પોતે અરજદાર બની 7 દિવસ બાદ ગત 10 ડિસેમ્બરે મારા પર ખોટી એફઆઈઆર કરી છે. ત્યારે અમારો અવાજ દબાવવા માટે તેમણે અમારી સામે આવી ખોટી ફરિયાદો કરી. તેમની આ ખોટી ફરિયાદોથી અમે ડરવાના નથી. ભરૂચની જનતાનો આ અવાજ છે. મારી એફઆઈઆરથી અને જેલોથી અમે ડરવાના નથી. આવનાર દિવસોમાં અમે તમારી જેલો માટે પણ આવીએ છીએ. તમારી જેલો મોટી કરી દેજો. હજારોની સંખ્યામાં પણ જેલમાં બેસવાનું થશે ત્યારે પણ અમે તમારી જેલમાં બેસીશું. ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે. તો આપ સૌને
કથામૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે. સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે. તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે. તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે. તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે. પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે. તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે. શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ, ટોલનાકાની બાજુમાં. ભરૂચના મહમ્મદપુરાથી જંબુસર બાયપાસ અને મહમ્મદપુરાથી વેજલપુર થઈ દહેગામ ચોકડી સુધીના રસ્તાઓના સમારકામ અને નવીનીકરણના કામમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપ તેમજ તજજ્ઞો અને એન્જિનિયર તકેદારી રાખે અને જે ખરાબ રોડ રસ્તા બનાવે છે તેમના પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ચીફ ઓફિસરને શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવી કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર, પાલિકા વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદ સહિત અન્ય સભ્યો અને હોદ્દેદારોએ પાલિકા કચેરી ખાતે એકત્રિત થઈ ચીફ ઓફિસરને રજૂઆત કરી, જેમાં જણાવ્યું છે કે ભરૂચ શહેરના પ્રવેશદ્વાર અને જૂનામાં જૂનું શહેરના રસ્તા ઘણા સમયથી ખાડાઓથી ભરપૂર હોવાના કારણે હંમેશા પ્રજાજન માટે દુખાવા સમાન બની ગયો છે. અકસ્માત સર્જાય છે. ઓર્થોપેડિક ડોક્ટરોની લીલા લહેર કરી દીધી હોય તેમ જણાઈ આવે છે. હાલમાં મહમ્મદપુરાથી ઢાળ સુધીનો જે રસ્તો બનાવવામાં આવ્યો છે તેમાં પણ ભ્રષ્ટાચારના અહેવાલથી જનતામાં આક્રોશ છે. નગર સેવા સદન માત્ર ને માત્ર દેખાડો કરવા માટે આ રસ્તા ઉપર કાર્પેટિંગ કર્યું હોય તેમ જણાઈ આવેલ છે. નવા બનેલા કે સમારકામ કરેલ રોડની ગઈકાલની જે પરિસ્થિતિ હતી તે દર્શાવી રહી છે કે નગર સેવા સદનના અધિકારી અને પદાધિકારીઓને આ રોડની ગુણવત્તા માટે કોઈ લેવા દેવા નથી અને અથવા તો આ કામમાં અગાઉ આ ઇજારદાર દ્વારા કલેક્ટરની ઓફિસ પાસે બનાવેલ રોડમાં પણ ધાંધિયા થયા હતા. આમ છતાં આ જ ઇજારદારને કામ આપવામાં આવે છે તે પણ એક સંશોધનનો વિષય છે. મહમ્મદપુરાથી જંબુસર બાયપાસ અને મહમ્મદપુરાથી વેજલપુર થઈ દહેગામ ચોકડી સુધીનો રસ્તો પણ ખરાબ છે. આ રસ્તાઓના સમારકામ અને નવીનીકરણના કામમાં તજજ્ઞો અને એન્જિનિયર તકેદારી રાખ્યા અને જે ખરાબ રોડ રસ્તા બનાવે છે તેમના પર કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. કોઈ પણ વિકાસનું કામગીરી હોય એ કામના અંદર ભ્રષ્ટાચાર ના કરે તો ભરૂચ નગરપાલિકાને ચાલે ના. રોડ રસ્તાના કામ જે થોડા દિવસ પહેલા જ પેચવર્કનું કામગીરી જે કરવામાં આવી, સામાન્ય પેચવર્કની કામગીરીમાં પણ સ્થાનિક જે કોન્ટ્રાક્ટર હતો એ કોન્ટ્રાક્ટરે ખૂબ મોટો ભ્રષ્ટાચાર કર્યો. ડામરનું લેવલ નહોતું. તમે જોયું હશે કે સ્થાનિક ત્યાં જે રોડની કામગીરી થઈ મોહમ્મદપુરા બાયપાસ વિસ્તારના અંદર, એ તમામ રસ્તો રાત્રે બન્યો અને સવારે એના અંદરથી કપચી નીકળવા લાગી. એટલે ભરૂચ નગરપાલિકા ખાલી ને ખાલી ભ્રષ્ટાચાર કરવા માટે જ વિકાસના કામને મંજૂરી આપે છે. આગળ પણ તમે જોયા હશે ઘણા બધા કામો છે એના અંદર ભ્રષ્ટાચાર હોય છે. જે 2 વર્ષ હજુ તો 2 વર્ષ 3 વર્ષ ના થાય એની પહેલા રોડ રસ્તા ધોવાઈ જાય. આ કામગીરી ભરૂચ નગરપાલિકાની છે. આજે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ અને નગરપાલિકાના સભ્યો દ્વારા ચીફ ઓફિસરને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે જે તે કોન્ટ્રાક્ટર છે એની ઉપર એક્શન લો અને એને બ્લેકલિસ્ટ કરવામાં આવે. એની સાથે સાથે ભરૂચ નગરપાલિકાની એન્જિનિયરે પણ એની જવાબદારી છે રોડની કામગીરી સમય ઉભા રહેવાની. એ જવાબદારીમાંથી એ લોકો છટકી ગયા હતા. ત્યારે કોઈ પણ 2 દિવસ કામગીરી ચાલી, એ કામગીરીમાં એન્જિનિયર અથવા તો નગરપાલિકાના કોઈ પણ કર્મચારી ત્યાં હાજર નતા. એટલે તાત્કાલિક ધોરણે એને પણ નોટિસ આપવામાં આવે અને જવાબ લેવામાં આવે અને બરતરફ કરવામાં આવે એવી આજરોજ અમે માંગ કરેલી છે. એની સાથે સાથે ભરૂચના 5 બત્તીથી લઈને બાયપાસ વિસ્તાર તેમજ બંબાખાના વિસ્તાર સુધી જે રોડ સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવેલો છે તેની કામગીરી તાત્કાલિક ચાલુ થાય તે માટે પણ આજરોજ રજૂઆત કરેલી છે. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine,
and university topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Bharuch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.palmlandhospital.com. ભરૂચના રેલવે સ્ટેશન નજીક આવેલ નરસિંહપુરા વિસ્તારમાં નોનવેજની રેસ્ટોરન્ટ તથા ચિકન શોપની દુકાનોના વેસ્ટેજ જાહેરમાં જ કચરામાં નિકાલ કરતા સ્થાનિક રહીશો ભારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નગરપાલિકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. નરસિંહપુરાની ખાટકીવાડના નહીં બનવા દઈએ સહિત અન્ય બેનરો વિસ્તારમાં લગાડ્યા છે. મચ્છરો અને દુર્ગંધથી ભારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભરૂચના રેલવે સ્ટેશન નજીક અને નોનવેજ હોટલોથી માંડી ચિકન શોપની દુકાનો આવેલી છે. તેઓની દુકાનો અને હોટલોના વેસ્ટેજને જાહેરમાં જ કચરામાં નિકાલ કરતા તેની દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિક લોકોને રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે. આ ઓછું હોય તેમ નગરપાલિકા સમયસર કચરો પણ ઉઠાવતી ન હોય અને કચરાપેટીમાં નખાતા આ વેસ્ટેજના રોડ ઉપર રઝળતો તથા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. વિસ્તારમાં ગંભીર પ્રકારની દુર્ગંધ આવતા હોવાના કારણે લોકોએ રહેવું પણ દુષ્કર થઈ ગયું છે. નગરપાલિકા તંત્ર સામે નરસિંહપુરાના સ્થાનિકોએ ઠેર ઠેર બેનરો લગાવ્યા છે. દુકાનો મકાનો ઉપર સૂત્રો સાથેના બેનરો લટકાવ્યા છે, જેમાં નરસિંહપુરાની ખાટકીવાડ નથી બનાવવું, પાલિકાએ નરસિંહપુરાની સોપારી લીધી છે વગેરે બેનરો સાથે સ્થાનિકો આક્રોશ વ્યક્ત કરી સ્વચ્છતા જાળવવા અને અહીં કોઈ પણ પ્રકારનો કચરો નાખવામાં ન આવે તેવી માંગણી કરી રહ્યા છે. પાલિકા એક તરફ સ્વચ્છતા અભિયાનની મોટી વાતો કરે છે, ત્યારે ભરૂચના નરસિંહપુરાની નરકાગારની સ્થિતિ જોતા પાલિકાની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભા કરી રહી છે. મારું નામ ભાવનાબેન છે ને નરસિંહપુરામાં રહીએ છીએ. અહીંયા પેલી હોટલો વાળા જે મરઘી મટન નું બધું ચાલે છે ને હોટલો તે બધી ગંદકી અહીંયા નાખી જાય છે, તો છોકરાઓને રમવાનું પણ મુશ્કેલી પડી જાય છે. ને બીજું કે કાગડા અને બિલાડા કૂતરા બધું જ ખેંચી લાવે છે. એ ગંદકી અમારે સહન કરવી પડે છે. એટલે આ જલ્દી તક આ બધું બંધ થવું જોઈએ. અહીંયા મરઘાના પીછા ને બધું નાખીને જાય છે અહીંયા, અને અમારા આંગણા સુધી બધું કૂતરા ને બલાડા બધું અહીંયા આવે છે. હવે અહીંયા એક પાછી ખાટકીની દુકાન શરૂ કરવા માંગે છે લોકો. હવે એ બધું થશે તો અમે લોકો ક્યાં જઈશું? એટલે એને ગંદકી બધી વેઠવાની અમારે આવે, એટલે અમે સખત વિરોધ કરીએ છીએ આ બાબતમાં. એટલે આની નગરપાલિકા વાળા આની તાકીદે પગલા ભરે. મારું નામ સરોજબેન છે, મેં નરસિંહપુરામાં રહું છું. અમારે આ બધો ગંદકી બહુ ફેલાય છે. હોટલો વાળા બહુ ગંદકી કરે છે. બહાર છોકરા રમવાની બહુ મુશ્કેલ પડી જાય છે. કૂતરા બિલાડા બધો રૂમ લાવે છે, ફળિયામાં કાગડા બધું લાવે છે, ગંદકી કરે બધું. શું માંગ છે બેન તમારી આ વિસ્તારોની જે ગંદકી છે એને લઈને? શું માંગ છે તમારી? આ બસ સાફ સફાઈ બધું બંધ થઈ જવું જોઈએ. આ બધું ગંદકી બધું બંધ કરવું જોઈએ. ચાલો સાફ સફાઈ કરવી. આવી જાઓ તમે. નેત્રંગ તાલુકાના કદવાલી તુંડી ગામે જનતા રેડનો મામલો સામે આવ્યો છે. MRP કરતા મોંઘી ચીજવસ્તુઓ વેચતા વેપારીને ત્યાં હંગામા દરમિયાન પોલીસ આવી પહોંચતા તપાસમાં મહુડાના ફૂલ, અખાદ્ય ગોળ અને નવસાર મળી આવતા પોલીસે ગુનો નોંધી દુકાનદારની ધરપકડ કરી છે.
સુરેશ ગુજ્જરની દુકાનમાં એમઆરપી કરતાં મોંઘી ચીજવસ્તુ વેચવામાં આવતી હોવાના આક્ષેપ સાથે એક સ્થાનિકે વિડીયો વાયરલ કરી દુકાનદારને ખુલ્લો પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ વિડીયો વાયરલ થતાં સ્થાનિક ગ્રામજનો દુકાનદારની આપખુદશાહી સામે એકઠા થયા હતા અને જનતા રેડ કરાઈ હતી. પોલીસે પણ માહિતી મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન દુકાનમાંથી દેશી દારૂ બનાવવાનો કાચો માલ એવા મહુડાના ફૂલ, અખાદ્ય ગોળ અને નવસાર મળી આવતા દુકાનદાર સુરેશ ગજ્જર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વાલિયા અને નેત્રંગ તાલુકામાં કેટલાક વેપારીઓ પશુઓને ખવડાવવાના બહાને અખાદ્ય ગોળ અને નવસારનો જથ્થો સ્ટોર કરી દારૂની બદીને ધમધમતી રાખતા હોય છે. આ દુકાનદાર છે કદવાલી ગામ, અને આ ભાઈ છે ને ચાના 130 રૂપિયા છાપેલી કિંમત છે અને 140 રૂપિયા લે છે. એ દુકાનનું નામ નથી કહેતા, અને આ ભાઈ છે એ કોઈ વેપારી સાથે વાત કરાવવા માંગે છે. ચા બતાવો, ચા બતાવો. નહીં ચા બતાવો, ચા બતાવો, ચા બતાવો, અમને ચા બતાવો. આ બેન છે ને ચમકાવે છે. ના અમારે વિડીયો લેવાનો છે. આ ભાઈ મારવા આવ્યા છે. સારું, કઈ નહીં. તમે છે ને 130 રૂપિયા હમણાં કાઢાવીએ છીએ. 145 અમને જોઈતી બી નથી. તમે આવી રીતના ગવર્મેન્ટ વાત કરો છો. અમારા ગામડામાં વેચવા આવો છો, તમે લૂંટવા આવો છો. અહીંયા અમે કેવડી અમારે કોઈ ચા બતાવો. હા કઈ નહીં. હા એ અમે જોઈએ છે. હા હું ફોડી નાખો. ધંધો કરવા આવો છો કે ફોડવા આવો છો તમે? અમારે નથી જોઈતું. અમારે તમને પોસાતું નથી તો વેચવાનું રહેવા દો. હા તો વેચવાતું પોસાતું નથી તો હું કામ લાવો છો તમે? છાપેલી કિંમત થી વધારે તમને મળે છે તો કેમ લેવશો? હા, કદવાલી ગામમાં જે આદિવાસી છોકરાને જે દાદાગીરી કરતો, જે મારવાડી જે દાદાગીરી કરે છે, એનો જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો હતો, એ વિડીયો વાયરલ થયાને અમે લોકોએ તાત્કાલિક એની નોંધ લઈ સામાજિક કાર્યકર્તા ઓમ વસાવા, પિયુષ વસાવા, પરેશ વસાવા સહિતના તૈગાડી ને તઈના ઘણા બધા મિત્રો તૈગાડી બી હાજર હતા, ને તઈ સ્કોડ પર પોલીસ બી હાજર હતી. ને તઈ પોલીસની રેડ દરમિયાન મહુડો, નવસાર, ખરાબ ગોળ જેવા નશીલા પદાર્થો પોલીસે કબજે કર્યા છે અને કાર્યવાહી કરી છે. ને અમે સરપંચશ્રી સાથે બી પરામર્શ કર્યું છે અને સરપંચશ્રીએ બી અમને સપોર્ટ કર્યો છે. સરપંચશ્રી તુષાર વસાવા દ્વારા કે એક મારવાડીને એક ગામમાંથી કાઢી મૂકવાનો છે, અને એનો જે અમે રેકોર્ડ પૂછ્યો કે ભાઈ ભાડા કરાર, એ ભાડા કરાર બી કંઈ હતો નહીં. એટલે બધું કાયદેસર બી એ સંદર્ભે બી પોલીસ કાયદેસર કાર્યવાહી કરે છે. ને ખાસ આ મારવાડીઓને કહે છે કે ભાઈ તમે અમારા લોકો પર તમે લોકો છે ને પેટ ભરો છો. અમારા વિસ્તારમાં તમે ભરાઈ ગયા જ ને તો અમારા લોકો તમને આવે છે એટલે તમે પેટ ભરો છો. ને આટલી બધી હોશિયારી નહીં મારવાની. આજે કદવાલીની વાત છે. કદવાલીમાં તો કાઢી મૂક્યો છે, પણ હવે પછી જો કોઈ બી વિસ્તાર હોય, ઝઘડિયા હોય, વાલિયા હોય, નેત્રંગ હોય, રાજપાડી હોય, ઉમરલાય, એટલી ટ્રાઇબલ કોઈ બી વિસ્તારમાં હોય, સુધરી જજો. હજુ આદિવાસી સમાજે કાયદો હાથમાં નહીં લીધો. જે દિવસે કાયદો હાથમાં લે ને તે દિવસે તમને અમારા વિસ્તારમાં કોઈ તમને બચાવે નહીં. જય આદિવાસી, જય જોહાર. અંકલેશ્વરના ગડખોલ સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વીજ સલામતી તેમજ વીજ અકસ્માત ટાળવા માટે તેમજ લોકોમાં જનજાગૃતિ લાવવાના હેતુ સાથે અંકલેશ્વરના ગડખોલ સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ગડખોલ, અંદાડા અને છાપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી હતી. રેલી દરમિયાન ડીજીવીસીએલના કર્મીઓએ હાથમાં વીજ સલામતીના પ્લે કાર્ડ દર્શાવી લોકોને જાગૃત કર્યા હતા. આ સાથે જ વીજ ઉપકરણો કેવી રીતે ઉપયોગમાં લેવા તે વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજ રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અત્રેની ગડખોલ પેટા વિભાગીય કચેરીના છાપરા અને અંદાડા ગ્રામ્ય વિસ્તારમાં, રહેણાંક વિસ્તારમાં વીજ સલામતી અને વીજ અકસ્માતની જાગૃતિ માટે એક જનજાગૃતિની રેલીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દક્ષિણ ગુજરાત ગ્રામ્ય વિભાગીય કચેરીના કર્મચારીઓ તથા પેટા વિભાગીય કચેરીના કર્મચારીઓ દ્વારા સઘન જનજાગૃતિ અંગેની રેલીનું આયોજન કરી તેમાં જોડાયેલ છે અને પબ્લિક અવેરનેસ માટે એક રેલીનું આયોજન કરેલ છે, જે વીજ અકસ્માત નિવારી શકાય અને તેનું
જનજાગૃતિ માટે કાર્ય કરી શકાય. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં આગામી તારીખ 14 ડિસેમ્બરના રોજ ભરૂચ જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા લોકોને ઝડપી અને અસરકારક ન્યાય મળી રહે તે માટે સમયાંતરે જરૂરી પગલાં ભરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ સંચાલિત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, રાજ્યની હાઈકોર્ટ સંચાલિત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વિવિધ કોર્ટોમાં તેની અમલવારી કરવામાં આવે છે. જે અભિગમના ભાગરૂપે સમયાંતરે દેશભરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત તારીખ 14 ડિસેમ્બરે ભરૂચ જિલ્લા તેમજ તાલુકામાં થકે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અરજદારોના દીવાની, ફોજદારી, ખોરાકીના કેસ ઉપરાંત વાહન અકસ્માત વળતર કેસો અને બેંકો, DGVCL વગેરે સમાધાન લાયક સિવિલ ક્રિમિનલ કેસો અને પ્રી લિટિગેશન કેસોમાં શક્ય તેટલો ઝડપથી અને સંતોષકારક ન્યાય અપાવવા પ્રયાસ થતા હોય છે, જેનો લોકો લાભ લઈ રહ્યા છે. ભરૂચની નારાયણ વિદ્યા વિહારમાં ક્રિકેટ કોચિંગની શરૂઆત કરવામાં આવી છે, જેનો શુભારંભ પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આજે સમગ્ર વિશ્વ ક્રિકેટ પાછળ ગાંડું ઘેલું થઈ ગયેલ છે. આ રમતની લોકપ્રિયતાએ અબાલ વૃદ્ધ સૌને રશિયા કરી દીધા છે. શેરી ક્રિકેટથી માંડી રાષ્ટ્રકક્ષાની રમતમાં સૌને તેમાં રસ પડે છે. નાના બાળકોના હાથમાં પણ બોલ બેટ પકડાવીને રમત પ્રત્યે પ્રેરવામાં આવે છે. નારાયણ વિદ્યા વિહાર શાળાએ બાળકોમાં શિક્ષણ સાથે સાથે રમતગમત પ્રત્યેનો ઝોક વધે, તેઓ પણ શારીરિક રીતે સક્ષમ બની ખેલદિલી, ઉદારતા અને શિસ્તના પાઠ શીખતા શીખતા રમતા રમતા બને તેવા હેતુથી મોટા શહેરોમાં જેવી રીતે હોકી, ફૂટબોલ, વોલીબોલ, ચેસ, બાસ્કેટબોલ જેવી રમતો શાળાઓમાં અભ્યાસ સાથે આકર્ષણનું કેન્દ્ર બની રહે તે માટે ભરૂચમાં સૌ પ્રથમ પ્રયોગ શૈક્ષણિક હેતુસર ક્રિકેટ કોચિંગની શરૂઆત કરવામાં આવી છે, જેનું ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ માટે શાળાના 150 થી 175 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને પોતાના ક્રિકેટના સ્વપ્નને સાકાર કરવા તરફ એક કદમ માંડ્યું છે. શાળામાં કોચિંગ વ્યવસ્થામાં જાણીતા ક્રિકેટ જગતના ભરૂચના ક્રિકેટ કોચ સુધીરભાઈ હાંસોટી કોચિંગ કરાવશે, જેઓ 15 વર્ષના અનુભવી છે. આ બાળકોમાંથી ભવિષ્યમાં IPL કે રણજી અને જિલ્લા કે રાજ્ય રમતમાં આગળ વધી પોતાની ઊંચી ઉડાન ભરે તેવો આશાવાદ શાળાના આચાર્ય ડોક્ટર મહેશ ઠાકરે વ્યક્ત કરી શુભેચ્છાઓ સાથે પોતાની અભ્યર્થનાને વ્યક્ત કરી હતી. મારું નામ છે વ્યાસ દારા. આ એકેડમી શરૂ થવાથી મને ખૂબ સારું લાગે છે. હવે મારે જો ક્રિકેટમાં જવું હોય તો હું આનો સહારો પણ લઈ શકું છું, તેથી મને ખુશી થાય છે કે હું આગળ વધી શકીશ. સમય એ સ્કૂલમાંથી મળી જાય છે અને જે પ્લેયર્સ અને જે બહેનોને પણ, ખાસ કરીને વિદ્યાર્થીઓને પણ જે એ લોકોને ક્રિકેટ પ્રત્યે જે રુચિ છે એનો અહીંયા આગળ સારો ખ્યાલ આવશે. ક્રિકેટના મેન્સ કોચ અને વુમેન્સ કોચની પણ અહીંયા નિમણૂક કરવામાં આવી છે, વ્યવસ્થિત નેટ કરવામાં આવી છે અને જે કંઈ એકેડેમીની અત્યારે શરૂઆત કરી છે એમાં જે કંઈ જરૂરિયાત છે સ્કૂલની અંદર એ તૈયારી ખૂબ સરસ કરવામાં આવી છે. હું હૃદયપૂર્વકના અભિનંદન ડૉક્ટર મહેશભાઈ ઠાકર સાહેબ, એમની આખી સ્કૂલની ટીમ અને ખાસ કરીને જે પ્લેયર્સોએ, ભાઈઓ અને બહેનો જે ખૂબ સરસ ભાગ લીધો છે, ઉત્સાહથી ભાગ લીધો છે, બધાને અભિનંદન આપું છું. અને સ્પોર્ટ્સ પ્રત્યે આ સ્કૂલ જે હંમેશા સારા કદમો લે છે, સારા પગલાં લે છે અને એ જ પ્રકારે આ ક્રિકેટ જે ખૂબ લોકપ્રિય છે અને એ રમત માટેની જે શરૂઆત કરી છે એ બદલ તમામને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે ગુમ અથવા ચોરી થયેલા 2.2 લાખની કિંમતના 10 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા હતા. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત કેન્દ્ર સરકારના CEIR પોર્ટલ માધ્યમથી ગુમ થઈ ગયેલા મોબાઈલ ફોન એક્ટિવ થતા તેને ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કર્યા. પોલીસે 2.2 લાખની કિંમતના 10 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી. અત્યાર સુધી જીઆરડીસી પોલીસે 10.47 લાખની કિંમતના 57 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નર્મદા અને નર્મદા જિલ્લા અને પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી તથા BRC ભવન ગરુડેશ્વર આયોજિત જિલ્લા કક્ષાનું 26મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 વીર સુખદેવ પ્રાથમિક શાળા નંબર 2 એકતાનગર ખાતે યોજાયું હતું.
જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર કિરણ પટેલ, પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી નિશાન દવે તથા ડાયટના પ્રાચાર્ય એમજી શેખ સહિત અન્ય મહાનુભાવો નિર્ણાયકોની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. વિજ્ઞાનની કૃતિઓની સાથે સાથે ધાન્ય પાકોના વિભાગમાં આપણે જે પાકોને ભૂલી ગયા છીએ તેને કઈ રીતે ફરીથી જીવનમાં લાવવા, પ્રદૂષિત થતા વાતાવરણ અને પાણીને કઈ રીતે બચાવવા, સાથે સાથે ગણિતમાં કઈ રીતે વિદ્યાર્થીઓને સરળતાથી નવી પદ્ધતિથી ભણાવી શકાય જેવી અનેક પ્રકારની કૃતિઓ વિદ્યાર્થીઓ લાવ્યા છે. ત્યારે મને પૂરો ભરોસો છે કે નર્મદા જિલ્લામાંની કૃતિઓ ચોક્કસ આવનારા દિવસોમાં રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ આગળ આવશે એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર કિરણ પટેલ, ડાયટના પ્રાચાર્ય એમજી શેખે પ્રાસંગિક પ્રવચન કરી ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું મહત્વ સમજાવ્યું હતું. ડાયટના પ્રોફેસર ડોક્ટર રોબિન્સ ભગતે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત ગણિત વિજ્ઞાન પ્રદર્શન વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે ખોરાક, આરોગ્ય અને સફાઈ, પરિવહન અને સંચાર, ગાણિતિક નમૂના અને ગણનાત્મક ચિંતન, આમ 5 વિભાગ, કચરાનો વ્યવસ્થાપન અને સંસાધન વ્યવસ્થાપન વિભાગોમાં કુલ 51 કૃતિઓએ ભાગ લીધો, જેમાં પ્રથમ વિજેતા કૃતિને રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે. 26માં જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 અંતર્ગત કુલ 51 કૃતિઓ રજૂ કરવામાં આવી. આજના દિવસે અહીં 51 જેટલી અલગ અલગ શાળાઓ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ રજૂ કરી છે. એમાં અલગ અલગ 5 વિભાગ જે NCERT તરફથી નક્કી કરવામાં આવ્યા છે. પ્રથમ વિભાગ છે ખોરાક, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા. બીજો વિભાગ છે પરિવહન અને સંચાર. ત્રીજો વિભાગ છે પ્રાકૃતિક ખેતી. ચોથો વિભાગ છે ગાણિતિક નમૂનાઓ અને ગાણિતિક ચિંતન. અને 5મો વિભાગ છે વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ રિસોર્સ મેનેજમેન્ટ. આ 5 વિભાગની અંદર બાળ વૈજ્ઞાનિકે ખૂબ જ સરસ કૃતિઓ રજૂ કરી અને આમાંથી કુલ 10 કૃતિઓ સારામાં સારી શ્રેષ્ઠ કૃતિઓને રાજ્ય કક્ષા પર મોકલવામાં આવશે. ડોક્ટર રોબિન્સ એમ ભગત, જિલ્લા વિજ્ઞાન સલાહકાર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજપીપળા. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સ્થાપકના જન્મદિવસની ઉજવણીની અનોખી રીતે કરાઈ હતી. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા અલગ અલગ સેવા કાર્યો થાય છે, પરંતુ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વૈદિક મંત્રોચ્ચાર સાથે જન્મદિવસની ઉજવણી થાય તેનું મહત્વ જ કંઈક અલગ હોય છે. ભારત જ્યારે પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયેલ છે, આપણે કેક કાપીને તથા મીણબત્તીને ઓલવીને જન્મદિવસ ઉજવીએ છીએ, પરંતુ સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ સ્થાપક પ્રકાશચંદ્ર પટેલનો જન્મદિવસની ઉજવણી કંઈક અલગ જ રીતે કરવામાં આવી હતી. ભરૂચના પ્રખ્યાત સુંદરકાંડ તથા આનંદના ગરબાના ગાયક સંદીપભાઈ પુરાણીના મધુર સ્વરે અને સંગીતના તાલે સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો હતો. 51 દીવડા પ્રગટાવી પુષ્પોની અભિવૃષ્ટિ કરી વૈદિક મંત્રોચ્ચાર સાથે સૌ ઉપસ્થિત લોકોએ પ્રકાશચંદ્ર પટેલને આશીર્વાદ આપ્યા હતા. અંતે સંસ્થાના ભાઈ બહેનના હસ્તે વડીલોને ભોજન કરાવી ધન્યતા અનુભવી અને વડીલોના આશીર્વાદ લેવામાં આવ્યા હતા. જ્યારે કેજી ચોકસી લાઇબ્રેરી પરિસરમાં પ્રકાશચંદ્ર પટેલ દ્વારા 5 વૃક્ષ રોપવામાં આવ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર. ભરૂચ જેલ પ્રશાસન દ્વારા સબજેલની બાજુના મેદાન પર દિવાલના બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોનો વિરોધ. જિલ્લા કલેક્ટરને કામગીરી અટકાવવા રજૂઆત, નહીં તો આંદોલનની ચીમકી. અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે મારુતિ વાનને નડ્યો અકસ્માત. વાનને અજાણ્યા વાહને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વાનમાં સવાર 2ના કમકમાટી ભર્યા મોત, 4ને ઈજા. ઝઘડિયાના રાજવાડી પંથકમાં વીજ કંપનીના દરોડા. 21 જોડાણોમાંથી 9 લાખ ઉપરાંતની વીજ ચોરી ઝડપાઈ. વીજ કંપનીના 100થી વધુ કર્મીઓએ 840 જોડાણો તપાસ્યા, જેમાં 21 જોડાણોમાં ગેરરીતિ બહાર આવી. અંકલેશ્વર કંપનીની બ્લાસ્ટની ઘટનાના સમયે પોલીસની ફરજમાં રૂકાવટ અને અન્યના જીવ જોખમમાં મૂકવા બદલ ગુનો નોંધાયો. ધારાસભ્ય ચૈતર વસાવા સામે 3 દિવસમાં બીજી ફરિયાદ. 5 વતીથી જંબુસર બાયપાસ સુધીના રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવાયું. રસ્તાઓના કામમાં તજજ્ઞો અને એન્જિનિયર તકેદારી રાખીને જે ખરાબ રસ્તા બનાવે છે તેમના પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ.
ભરૂચના રેલવે સ્ટેશન નજીક નરસિંહપુરામાં ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોએ લગાવ્યા બેનરો. ચિકન મટનના નોનવેજ હોટલ, રેસ્ટોરન્ટ અને દુકાનોથી પરેશાન રહીશોએ નરસિંહપુરાને નથી બનાવવું, ખાટકીવાડ જેવા લગાવ્યા હોર્ડિંગ. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન્ફોની ટીમને રજા આપશો. નમસ્કાર.